જેને આત્માનું કરવું હોય તો આત્મા તો નાયક જ છે, જ્ઞાતા જ છે. આ વિભાવો શુભાશુભ ભાવો તે આત્માનું સ્વરૂપ નથી. માટે જેને આત્માને પ્રાપ્ત કરવો હોય તો એ પોતાનો સ્વભાવ જ છે, તો પ્રાપ્ત કરી શકે એ રીતે નાયકની ધારા તો જુદો રહી શકે. નહીતર એ ભાવના ભાવે એનો પ્રયાસ કરે. પ્રયાસ કરે તો થઈ શકે એવું છે, ન થઈ શકે એવું નથી. એક ધારો પ્રયાસ કરે તો સમયસરમાં આવે છે કે 6 મહિનામાં તને પ્રાપ્તિ થશે, પણ એક ધારો પ્રયાસ હોય તો મુનિઓને પણ ભગવાનની ભક્તિ હોય છે, શાસ્ત્રો રચે છે. તો પદ્મનંદી આચાર્ય ભગવાનની ભક્તિના સ્તોત્ર રચ્યા છે. પણ સ્તોત્ર બોલતા હોય છે વાણીથી પણ ભગવાનની પાસે. મુનિઓ પણ બોલતા હોય છે. લખે છે કેમ કે એ ભગવાન વાદળા ના કટકા કેમ થઈ ગયા. હું એમ દેખું છું કે ઇન્દ્રોએ તમારી જયારે જન્મ કલ્યાણિક વખતે જયારે નૃત્ય કર્યું એના હાથ ઊંચા છે વાદળાના કટકા. ભગવાન હું તમને બધે તમને જ દેખું છું. એવી જાતનો સ્તોત્ર રચે. તો પણ અંતરથી જુદા ને જુદા. તો પણ એ તો મુનિ હતા, ક્ષણે ક્ષણે અંતરમાં જઈને બહાર આવે, અંતરમાં જઈને બહાર આવે. તો પણ આવા સ્તોત્ર રચ્યા.